નમસ્કાર મિત્રો, અમારી ચેનલ કૃષ્ણા માયા ક્વોટ્સમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, જો તમે પણ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા સાથે આગળ વધવા માંગતા હોવ તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। પ્રેમ કરવો અને સમજદાર બનવું અશક્ય છે। જો તમે એક મહિના સુધી દરરોજ ખાલી પેટ કિસમિસનું પાણી પીઓ છો તો તે તમારા લોહીને શુદ્ધ કરે છે। પ્રેમનો સંબંધ હૃદય સાથે છે અને લગ્નના પગાર પ્રમાણે પત્ની મળશે। મનોવિજ્ઞાન અનુસાર પ્રેમમાં છેતરપિંડી કરનાર મોટા ભાગની છોકરીઓ પહેલાથી જ જાતીય સંભોગ કરી ચૂકી છે। પ્રેમ એક યુદ્ધ જેવો છે। તે શરૂ કરવું સરળ છે પરંતુ સમાપ્ત કરવું મુશ્કેલ છે। મનોવિજ્ઞાન કહે છે કે આખી દુનિયામાં આવી કોઈ સ્ત્રી નથી જેમના બંને સ્તન નોર્મલ હોવાથી મહિલાઓ પાસે બંને હોય છે। સ્તનોનો આકાર એકબીજાથી બદલાય છે। તે છોકરો નસીબદાર એ છે જે છોકરીનો પહેલો પ્રેમ છે અને તે એક છોકરી નસીબદાર છે કે તે છોકરાનો છેલ્લો પ્રેમ છે। એક પુરુષ જે સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટને ચાટે કે ચૂસે તેમને ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે ચુંબન કરીએ છીએ તો તેના ડીએનએ 1 કલાક સુધી આપણા મોંમાં રહે છે। પહેલો પ્રેમ એ સાચો પ્રેમ છે। પાછળથી કરવામાં આવેલ પ્રેમ એ જ પોતાને ભૂલી જવાનો એક માર્ગ છે। મનોવિજ્ઞાન અનુસાર જો તમે સેક્સ સાથે સંમત ન હોવ તો આ દુનિયામાં કોઈ તમારું સન્માન નહીં કરે, પછી ભલે તે તમારા પોતાના માતા પિતા હોય। આપણી પાસે 2 કાન અને 1 મોંઢું છે જેથી આપણે બોલીએ તેટલું બમણું સાંભળી શકીએ। જ્યારે સ્ત્રીની યોની ઢીલી થઈ જાય છે ત્યારે પુરુષ તેની ગર્દભમાં પોપટ નાખવાનું શરૂ કરે છે। તમે સૌથી ખરાબ કામ કરી શકો છો પરંતુ જો તમે તેને ઢાંકી શકો છો તો તમે સંસ્કારી છો, સજ્જન છો, અને જો તમે આ ન કરો તો તમે અસંસ્કારી અને બદમાશો છો। મારી કડીને કારણે ઘણી વખત માતા પિતા પોતાની દીકરીને એવી વ્યક્તિના હાથમાં સોંપી દે છે જે આખી જિંદગી તેને માત્ર એક રમકડું માને છે। જેમ પુરુષ મૃત્યુ પામે ત્યારે સ્ત્રી અનાથ બની જાય છે તેવી જ રીતે સ્ત્રી મૃત્યુ પામે ત્યારે પુરુષ પોતાના હાથ પગ ગુમાવે છે। જ્યારે કોઈ સ્ત્રીને ઘોડી તરીકે ઊભી કરીને કરવામાં આવે છે અને લિંગને પાછળથી દાખલ કરવામાં આવે છે ત્યારે સ્ત્રી ઝડપથી સ્ખલન થાય છે અને તે જલ્દીથી સંતુષ્ટ થઈ જાય છે। મિત્ર કરતા પ્રેમીને વધુ સારી ગણો અને ઘણી વાર કરો, પરંતુ પ્રેમીઓ ક્યારેય માત્ર મિત્રો બની શકતા નથી। જો તમારા પેશાબમાં બળતરા થતી હોય તો તે તમારા શરીરમાં પાણીની ઉણપ હોવાનો સંકેત છે। મિત્રો, એટલા માટે આપણે વધુ પાણી અને પ્રવાહી ખાવું અને પીવું જોઈએ। જે લોકો પોતાનું દર્દ સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતા નથી તેઓ વધુ ગુસ્સે થાય છે। મનોવિજ્ઞાન કહે છે કે મોટાભાગના પુરુષોને સ્ત્રીઓના હાથે હસ્તમૈથુન કરવામાં આનંદ આવે છે। એવો કોઈ પુરુષ નથી કે જેના પર છોકરી પોતાનો જાદુ ન કરી શકે। સ્ત્રીઓ તેમના ગરમ અને ઉત્તેજિત યોનિને ઠંડુ કરવા માટે તેમના જમણા હાથની આંગળી તેમની યોનિમાં દાખલ કરે છે। વ્યક્તિ આ દુનિયામાં તેજસ્વી રીતે જીવી શકે છે જો તે જાણે છે કે કેવી રીતે કામ કરવું અને કેવી રીતે પ્રેમ કરવો। જો તમે તમારી સ્થૂળતા ઘટાડવા માંગતા હોવ તો આ સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે। મહિલાઓ સાથે લાંબા સમય સુધી શારીરિક સંબંધ રાખવાથી શારીરિક કેલેરી બર્ન થાય છે। બધું તે માણસને આવે છે જે જાણે છે કે કેવી રીતે રાહ જોવી। સંશોધકોના મતે નવા જન્મેલા બાળકની ગંધ મહિલાઓને ખૂબ જ ઉત્તેજિત કરે છે અથવા ઉત્તેજના એ ડ્રગ એડિક્ટની વેદના સમાન છે। કોઈના હૃદયનું અપમાન કરવાથી મોટો કોઈ ગુનો નથી। જાતીય સંભોગનો ખરો આનંદ ત્યારે આવે છે
જ્યારે સ્ત્રીઓ પહેલા પુરુષના શિશ્નને મોંમાં પકડી રાખે છે અને પછી તેમના ગુપ્તાંગમાં પ્રવેશ કરે છે. મિત્રો, શું કારણ છે કે 24 થી 25 વર્ષની ઉંમરના હોકરા હોકરીઓએ ઘરેથી ભાગીને લગ્ન કરવા પડે છે? અમને ભારત સરકાર તરફથી બંધારણમાં કાયદેસરનો અધિકાર મળ્યો છે, પરંતુ અમને અમારા પોતાના સંબંધોમાં પોતાના જીવનસાથી બનાવવાનો અધિકાર મળ્યો નથી. જે પતિ પોતાની પત્નીનો આદર કરે છે તે તેની પત્નીનો ગુલામ નથી પણ આવી માતાનો છે, જેમણે સ્ત્રીઓનું સન્માન કરવાનું શીખવ્યું છે. વધારે બોલવામાં કોઈ ફાયદો નથી પણ દરેકની નજરમાં પોતાને નુકસાન જ થાય છે. પત્ની જ્યારે ખૂબ જ ઉત્તેજિત હોય ત્યારે જ તેના પતિનું લિંગ તેની મૂર્ખમાં દાખલ કરે છે. જે ક્યારેય રોકી શકતો નથી તે ક્યારેય પ્રેમ કરી શકતો નથી, કારણ કે રડવું અને પ્રેમ બંને એક જ સ્ત્રોતમાંથી આવે છે. એક રિસર્ચ મુજબ 50% લોકો લગ્ન સુધી વર્જિન રહેવા માંગે છે, જ્યારે 38% લોકો માને છે કે લગ્ન પહેલા શારીરિક સંબંધોનો બને તેટલો આનંદ લેવો જોઈએ. સ્ત્રી દુર્વ્યવહાર અને મારપીટ પણ સહન કરે છે, પરંતુ તેનાથી તેની માતાની નિંદા દૂર થતી નથી. જે સ્ત્રી તેના બંને સ્તનોને તમને સ્પર્શ કરવાથી રોકતી નથી, તેનો અર્થ એ છે કે તે તમારી સાથે સેક્સ કરવા માંગે છે. મિત્રો, બુદ્ધિશાળી લોકો દરેક પ્રશ્ન કરે છે અને મૂર્ખ પાસે દરેક વસ્તુના જવાબ હોય છે. દરેક સ્ત્રી તેના જીવનકાળ દરમિયાન લગભગ 2 કિલો 700 ગ્રામ લિપસ્ટિક લગાવે છે. ખરાબ વ્યક્તિ જ્યારે સારા હોવાનો ઢોંગ કરે છે ત્યારે ખરાબ બને છે. જ્યારે પુરુષો એક યુવતીને જુએ છે જેની પાસે ખૂબ મોટા સ્તનો હોય છે, ત્યારે પુરુષો તે સ્ત્રી સાથે શક્ય તેટલું બધું કરવા માંગે છે. એક 14 વર્ષની છોકરી તેના પતિ પરમેશ્વરને બદલે જીવનસાથી શોધી રહી છે. એક શોધ અનુસાર એક વાત જાણવા મળી કે આખા સંસારમાં દરેક દિવસ લગભગ 30 લાખ લોકો તેમના પાર્ટનરની સાથે ડેટ પર જાય છે. લોકો ખુલ્લેઆમ સંભોગની વાતો કરે છે, એવા લોકો બહુ ખુશ રહે છે. દરિયામાં જઈને નહાવું નદી માટે શર્મની વાત છે. જે સ્ત્રીઓ તેમની નાભીને ઢાંકીને નથી રાખતી એવી મહિલાઓ વધુ કામુક અને સેક્સી હોય છે. મનોવિજ્ઞાન કહે છે તેમ તે ના જોવો કે સંસારમાં કોણ સુંદર છે. જોવું છે તો તે જોવો કે કોણ હોવાથી તમારો સંસાર ચાલે છે. તો મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો પછીના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને હંમેશા હસતા રહેજો.